તો મિત્રો ડેડિયાપાડાના લોકો એવું કહી રહ્યા છે કે અમારા ધારાસભ્ય સાથે કેમ અન્યાય થાય છે, કેમ તેમને ન્યાય નથી મળતો। તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે। તો હાલમાં સૌથી મોટા સમાચાર ચેતરભાઈ વસાવાને લઈને મળી રહ્યા છે। તો ડેડિયાપાડાના લોકો એવું કહી રહ્યા છે કે કેમ અમારા ધારાસભ્ય સાથે આવું થાય છે, કેમ તેમની સાથે અન્યાય થાય છે, કેમ તેમને ન્યાય નથી મળતો અને તારીખો પર તારીખ આપવામાં આવે છે અને તેમના જામીન પણ રદ કેમ કરી દેવામાં આવે છે, એવું મિત્રો લોકો કહી રહ્યા છે હાલમાં। તો હાલમાં ચેતર વસાવાને લઈને સૌથી શું મોટા સમાચાર મળી રહ્યા છે, વિડીયો પૂરો જોજો અને જો ચેનલમાં નવા હોય તો પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, જેથી આગળ કંઈ પણ અપડેટ મળે તે તમારા સુધી અમે પહોંચાડીએ। તો મિત્રો ચેતરભાઈ વસાવાને ઘણો સમય જેલની અંદર થઈ ગયો છે, એટલે ઘણા બધા લોકો હાલમાં રાહ જોઈને બેઠા છે કે અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા જેલની બહાર ક્યારે આવે અને 11 સપ્ટેમ્બરના રોજ ચેતરભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી હતી, પરંતુ જામીન રદ થતાં મિત્રો તેમની બીજી નવી તારીખ આપવામાં આવી નથી અને જો મિત્રો આગળ કંઈ પણ નવી તારીખ આપવામાં આવશે તે તમારા સુધી અમે પહોંચાડીશું, એટલે તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો। તો આ વિડીયોમાં આટલું જ, મળીએ આપણે એક નવા વિડીયો સાથે।